નમસ્કાર, એસએનડી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. ભરૂચના ઢાલથી મોહમ્મદપુરા સુધીના માર્ગ બનાવવામાં કોબાચારી. કોન્ટ્રાક્ટરે ડામર કપચીનો ઉપયોગ બરાબર નહીં કરતા સવારે રોડ ઉપડી જતા વાહન ચાલકોને અકસ્માતનો ભય. સ્થાનિકોએ મચાવ્યો ભારે હોબાળો. તોરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે ભરૂચમાં પત્રકાર પરિષદ સંબોધી. આવનાર સમયમાં સંમેલનને લઈ માહિતી પૂરી પાડી. અંકલેશ્વર આમલા ખાડી બ્રિજ પાસે લક્ઝરી બસ અને સરકારી બસ વચ્ચે અકસ્માત. 16 થી વધુ લોકોને ઈજા થતા સારવારથી ખસેડાયા. મંજૂરી વિના પદયાત્રા યોજના આપના ધારાસભ્ય સહિત 70 થી વધુ લોકો સામે રાજપાટી પોલીસ મથકમાં ફરિયાદ. પોલીસે કર્યો ગુનો દાખલ. ચાલો કેસરોલ ગામે શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવની ઉજવણીનો લાભ લેવા ચાલો. જેમાં 30/12/2024 ના રોજ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તનના ધાર્મિક કાર્યક્રમોમાં ચાલો. સનાતન ધર્મના ગાદીપતિ પરમ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યમાં 50મા શરદ પૂર્ણિમા સુવર્ણ પર્વ દશેરા મહોત્સવના ધાર્મિક મહોત્સવનો લાભ લેવા ચાલો. તારીખ 30/12/2024 ના રોજ સત્સંગ હરિકીર્તન કાર્યક્રમનું ભવ્ય આયોજન, જેમાં લોક ગાયક કલાકાર કમલેશ બારોટ તથા તેમનું કલાવૃંદ રમઝટ બોલાવશે. 30/12/2024 ના રોજ ભવ્ય શોભાયાત્રા બપોરે 3 કલાકે નવેઠા સોમદાસ બાપુની ડેરીથી કેસરોલ મુકામે પહોંચશે. મહાપ્રસાદી ભોજન સાંજે 5 કલાકે, મહાઆરતી સાંજે 7 કલાકે, પૂજ્ય બાપુશ્રીની અમૃતવાણી રાત્રે 8 કલાકે, સત્સંગ પ્રારંભ રાત્રે 8:30 કલાકે. વક્તા શ્રી પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેના સ્વમુખે સત્સંગની ભવ્ય રમઝટ હરિકીર્તન કાર્યક્રમ યોજાશે. 30/12/2024 ના રોજ કેસરોલ મુકામે પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે. સ્થળ કેસરોલ ગામ, દહેજ રોડ, ટોલ નાકાની બાજુમાં, તાલુકો જિલ્લે ભરૂચ. પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર તમામ ભાઈઓ બહેનોને આમંત્રણ, ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને ધાર્મિક ભાવિ ભક્તોને આમંત્રણ છે. સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે. તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે. તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ. ભરૂચ જિલ્લાના કલેક્ટર તરીકે નવનિયુક્ત ગૌરાંગ મકવાણાએ ચાર્જ સંભાળ્યો હતો. તાજેતરમાં જ રાજ્યમાં અધિકારીઓની બદલીઓનો ગંજીફો ચીંપાયો હતો, જેમાં ભરૂચના કલેક્ટર તુષાર સુમેરાની રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરવામાં આવી હતી. તેમના સ્થાને ગૌરાંગ મકવાણાની નિયુક્તિ કરવામાં આવી છે. આજરોજ ગૌરાંગ મકવાણાએ ભરૂચ કલેક્ટર તરીકે વિધિવંત રીતે ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા
તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. ગૌરાંગ મકવાણા ગાંધીનગર ખાતે ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરોના મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી ચૂક્યા છે અને હવે ભરૂચ કલેક્ટર તરીકે ફરજ બજાવશે. ઔદ્યોગિક નગરી એવા ભરૂચમાં તેમની સામે અનેક પડકારો રહેલા છે. ઢાલથી મહમ્મદપુરા સુધીના માર્ગ બનાવવામાં ગોબાચારીને લઈ વાહન ચાલકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. મોડી રાત્રિએ બનેલો રોડ સવારે ઉખડી જતા આક્રોશ જોવા મળ્યો હતો. જો આ છે ભરૂચનો હાટ સમય એવો રોડ ઢાલથી લઈને મહમ્મદપુરા. એક તો નગરપાલિકાએ આ રાત્રે ગઈકાલે પેચવર્ક કર્યું, કાર્પેટિંગ. આ જોઈ લો એના, આ જીવતો જાગતો સબૂત કે અહીંયા કેટલો ભ્રષ્ટાચાર ભરૂચ નગરપાલિકા કરી રહેલી છે. જોવા આ ગઈકાલે હજુ 24 કલાક નથી થયા અને આ રોડની હાલત બધી બદતર થઈ ગયેલી છે. बिल्कुल दामन नहीं है रोड के अंदर. परसों खाना अभी तो उगड़ने भी माना सब. ये क्या शुद्धिया पानी पब्लिक को बनाती है म्यूनसिपालिटी. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ હતી અને શ્રવણ ચોકડી નજીક પણ ઓવરબ્રિજની કામગીરીના કારણે ઘણા વાહન વ્યવહાર શહેરી વિસ્તારોમાંથી પ્રવેશતા હોય, જેના કારણે ઢાલથી મહમ્મદપુરા સુધી સતત ટ્રાફિક જામ સર્જાયા કરતો હતો. એક્સપ્રેસ વે હાઈવે ઉપરથી પણ વાહનો સિટીમાં પ્રવેશતા ટ્રાફિક જામ સર્જાયા કરતો હતો, જેના કારણે કાયમી ટ્રાફિક જામની સમસ્યા હલ કરવા માટે ભરૂચ નગરપાલિકા દ્વારા ઢાલથી મહમ્મદપુરા સુધી બનાવેલા કરોડો રૂપિયાના ખર્ચે નાળા ઉપર પેવર બ્લોક બનાવવાની કામગીરી કરવામાં આવી હતી. પેવર બ્લોક થયા બાદ અન્ય માર્ગો પણ બિસ્માર બની ગયા હતા અને એ જ આજુબાજુ વિસ્તારમાં માર્ગો ઉપર બિસ્માર હોવાના કારણે પેચિંગ વર્ક શરૂ કરવામાં આવ્યું હતું. ઢાલથી મહમ્મદપુરા સુધી પેચિંગ વર્કમાં પણ ગોબાચારી કરવામાં આવી હોવાના કારણે ભારે હાલાકી ભોગવવી પડી છે. કોન્ટ્રાક્ટરે ડામર કપચી પાથરવામાં પણ ગોબાચારી કરી હોવાના કારણે રાત્રિએ બનેલો માર્ગ સવારે જ કપચી ઉખડીને રજડતી થતા વાહન ચાલકોને અકસ્માતનો ભય ઊભો થયો હતો. થયું છે આ રાતનું કામ. હું તમને માત્ર એક જ રોડ નહીં, બીજો રોડમાં બતાવું. આપણને માહિતી મળી ગઈકાલે સાંજના સમયે આ વસ્તુ બનાવવામાં આવી છે. આજે આ રોડની હાલત હું તમને બતાવી. જોઈ લો, જો આ કપચી છે. માર્કેટિંગમાં પણ ગોબાચારી. આ રોડ કઈ છે ખાલી હાથ ફેરવવામાં જ કપડું ઉતરી જાય. હજુ ગઈકાલે સાંજે આ રોડ રીકાર્પેટિંગ કરવામાં આવ્યું હતું, પેચિંગ વર્ક કરવામાં આવ્યું હતું અને તમે જો આ કપચી, આ વિકાસના નામે વિનાશ. આ કોન્ટ્રાક્ટરોને અને લોકોને એક્સિડન્ટનો ભય. મહમ્મદપુરા ઢાલવાળા રોડનું ગઈકાલે રાત્રે અમે પેચવર્ક કર્યું છે, પરંતુ કોઈ ટેકનિકલ કારણોસર અથવા તો પ્લાન્ટમાં કંઈ ખરાબી આવવાના કારણે આજે આમાંથી થોડી કપચીઓ ઉખડી રહી છે. અમે અત્યારે બી સાઇટ વિઝિટ કરી છે, કોન્ટ્રાક્ટરને બી બોલાવ્યો છે અને જેટલો ભાગ ખરાબ થયેલો છે એ વ્યવસ્થિત રીતે એને કઢાવડાવી અને એની ઉપર ફરીથી કામ કરવાનું. સર, કોણ છે કોન્ટ્રાક્ટર અને કેવી રીતે કામ? કોન્ટ્રાક્ટર ઉદ્ધવજી છે, ઉદ્ધવજી એન્ડ કંપની છે અને ટેન્ડરથી જ કામ આપેલું છે. ઘણા બધા રોડના કામ કર્યા છે, સારા થયા છે. આ એક જ રોડમાં આવો પ્રશ્ન બન્યો છે ને ટેકનિકલ કારણના કારણે બન્યો એવું અમારા ટેકનિકલ માણસોનું કહેવું છે. પ્લાન્ટમાં કદાચ કંઈ ખામી આવી છે રાતના, એના કારણે આ પ્રશ્ન થયો છે, પણ કોન્ટ્રાક્ટરને અમે કહી બી દીધું છે ને તૈયારી બી છે, રાત્રે અમે વ્યવસ્થિત કરશું. મંજૂરી વિના પદયાત્રા યોજના આપના ધારાસભ્ય સહિત 70 થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાઈ ગઈ છે.
રાજપાડીના પોલીસ ઇન્સ્પેક્ટર HB ગોહિલે દ્વારા જાતે ફરિયાદી બનીને નોંધવામાં આવેલા ગુનાને લઈને વિવાદ ઊભો થયો છે. બીજીના રોજ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા રાજપાડીથી ઝઘડિયા સુધીની પદયાત્રા યોજવા મંજૂરી પોલીસ મથકમાં માંગવામાં આવી હતી, પરંતુ તેઓના કાર્યક્રમ બીજા દિવસે સવારના હોય અને જગ્યાએ ટ્રાફિક જામ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાય તેમ ન હોય અને બંદોબસ્તનું આયોજન શક્ય નહીં હોવાથી તેઓને રેલી કાઢવા સંદર્ભે નકારાત્મક અભિપ્રાય આપી ઝઘડિયા SDM કચેરી તરફથી રેલી કાઢવાની મંજૂરી અપાઈ ન હતી. તેમ છતાંય ત્રીજીના રોજ 50 જેટલા આમ આદમી પાર્ટીના સ્થાનિક કાર્યકરો અને ધારાસભ્યના અન્ય 20 જેટલા કાર્યકરો સાથે ત્યાં આવ્યા હતા અને દરમિયાન રાજપાડી 4 રસ્તા વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ હતી. ત્યારબાદ રાજપાડીથી ઝઘડિયા સુધી પદયાત્રા કાઢવામાં આવી હતી. પોલીસ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યા હતા કે પગપાળા રેલીના કારણે માર્ગમાં અડચણ ઊભી થઈ હતી. મંજૂરી નહીં હોવા છતાં પણ રેલીનું આયોજન કર્યું હતું અને રાજપાડી પોલીસ ઇન્સ્પેક્ટર HB ગોહિલે જાતે જ ફરિયાદી બની ગુનો દાખલ કર્યો છે, જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા, સર્જન વસાવા, નિરંજન વસાવા, કાંતિ વસાવા, દિલીપ વસાવા, સંદીપ વસાવા, વિશાલ વસાવા, પ્રિયાંશ પરમાર સહિત અંદાજે 70 થી વધુના ટોળા સામે ગુનો દાખલ કરાયો છે. 3 ડિસેમ્બર મંગળવારના રોજ રાજપાડી બિરસા મુંડા ચોકથી ઝઘડિયા સુધીની અમે જે પદયાત્રા યોજી હતી ત્યારે રાજપાડી પોલીસ ઇન્સ્પેક્ટર સુખમ ગોહિલ દ્વારા પોતે અરજદાર બનીને અમારી સામે મારા સહિત 13 લોકો પર ગુનો દાખલ કર્યો છે. ત્યારે અમે પોલીસ વિભાગને કહેવા માંગીએ છીએ એ પદયાત્રા માટે 30 નવેમ્બરના રોજ અમે કલેક્ટર અને એસપીને જાણ કરી હતી અને પ્રાંત અધિકારીને પણ અમે પરવાનગી માંગી હતી. કોઈ પણ જાતના ચૂંટણી કે જાહેરનામા ન હોવા છતાં પોલીસ અધિકારીઓના નકારાત્મક અભિપ્રાયોના લીધે અમને પરવાનગી આપવામાં ન આવી હતી. ત્યારે આ પદયાત્રા અમે ઝઘડિયાના વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતી રેતીની લીઝો, સિલિકા પ્લાન્ટ, કોરી કરસોરો અને ભૂમાફિયાઓ વિરોધમાં અમારી હતી. સારા રોડ રસ્તા બનાવવાની માંગ, આ વિસ્તારમાં યુવાનોને રોજગારી આપવાની માંગ અને GMDCમાંથી દૂષિત પાણી જે નીકળે છે, જમીન સંપાદનો જે ગેરકાયદેસર થાય છે એના વિરોધમાં અમારી પદયાત્રા હતી. આ પદયાત્રા દરમિયાન અમે કોઈ પણ ખાનગી, સરકારી કે કોઈ પણ વ્યક્તિને અમે હેરાન કે પરેશાન નથી કર્યા કે નથી અમે કોઈ જગ્યાએ ટ્રાફિકને અડચણરૂપ બન્યા. છતાંય PI ગોહિલ દ્વારા જે અમારા પર ખોટી FIR કરવામાં આવી છે ત્યારે એ PI ગોહિલ અને એમના SPને હું કહેવા માગું છું, તમારા પોલીસ અધિકારીઓ હપ્તા ઉઘરાવતા હોય એવા 35 વિડીયો મારી પાસે છે, એ હાલના તબક્કે જ હું તમને આપું છું. તમે એ લોકો પર કાર્યવાહી કરો અને તમે જે અમારા પર ખોટી FIR કરીને અમારો અવાજ દબાવવાની વાત કરી છે, આ અવાજ સંવિધાનનો અવાજ છે, આદિવાસીનો અવાજ છે, આ અવાજ ભરૂચની જનતાનો અવાજ છે. એ તમારા જેવા અધિકારીઓથી દબાવવાનો નથી. તમારી જેલો મોટી કરી દેજો. અમે ટૂંક સમયમાં તમારી જેલ ભરો આંદોલન કરવા માટે આવી રહ્યા છે. આજે પણ ત્યાં એક મહિલાને ટ્રકે કચડી નાખી છે, ત્યારે અઠવાડિયામાં 2 થી 3 યુવાનોને આવી રીતના કચડી નાખવામાં આવે છે. એની જવાબદારી કેમ પોલીસ અધિકારીઓ નથી લેતા? એની FIR કેમ નથી ફાડતા? ત્યારે અમે ભરૂચની જનતા સાથે છે. કોઈ પણ આવા ભૂમાફિયા હશે, ઓવરલોડ ટ્રકના માલિકો હશે કે જે પણ લોકો પોલીસ અધિકારીઓ હશે, અમે કોઈથી ડરવાવાળા નથી. આવનારા દિવસોમાં તમારી જેલો ભરવા માટે અમે આવી રહ્યા છે. જેલોની સંખ્યા અને સાઈઝ તમે વધાવી દેજો. Welcome to Palmland Hospital, Baruch's first NABH certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Wasim Raj, MD in General Medicine and University topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Palmland Hospital Private Limited, backed by Dr. Wasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Palmland Hospital is designed with your comfort in mind. 24/7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents.
Located at Railway Station Road, Falshuti Nagar, Bharuch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAS and insurance companies, including major corporates like ONGC, GNFC, NGSEL. We are also empaneled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Bharuch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Farmland Hospital Healing Bharuch with Heart, led by Dr. Vaseem Raj. For more information, visit our website at www.farmlandhospital.com. ઊંધિયું, ચીઝ લીલી ડુંગળી, સેવ ટામેટાનું શાક, હજી આગળ જોતા જાઓ બધું બહુ છે. બધા ભરૂચવાસીઓએ આ ધાબા પર એક વખત તો ખાધું જ હશે. હું આવી ગઈ છું આજે ખોડિયાર કાઠિયાવાડી ધાબા. ભરૂચમાં ફર્સ્ટ ટાઈમ કાઠિયાવાડનો ઓથેન્ટિક ટેસ્ટ લાવનાર પણ આ લોકો જ છે. ભૂક્કા બોલાવી દીધા છે બોસ. અહીંયા તમને સ્ટાર્ટર્સમાં એકથી એક યુનિક ડિશિસ સર્વ કરવામાં આવે છે. અહીંયા તમને સબ્જીમાં રીંગણનું ભરતું, સેવ ટામેટા, ચીઝ લસણ અને લાઈવ મિક્સ ભજીયા અને દહીં વડા પણ સર્વ કરવામાં આવે છે. સ્વીટ ડિશિસમાં અહીંયા અઢળક વેરાયટીઝ છે, જેમ કે વેડમી, ગુલાબ જામુન અને બહુ જ બધું. ફેમિલી ફ્રેન્ડલી એમ્બિયન્સ તો છે જ, સાથે સાથે રિવ્યુ પણ બધા જ પોઝિટિવ છે. જો તમને પણ અહીંયાનું ફૂડ એન્ડ સર્વિસીસ સારી લાગી હોય તો જરૂરથી વગાડજો. અહીંયા કાચી કેરી, આમળા અને આંબલી ખાઈને તો મને મારા બચપનની યાદ આવી ગઈ. તો ભરૂચમાં અગર તમારે ઓથેન્ટિક કાઠિયાવાડી ખાવું હોય તો ખોડિયાર કાઠિયાવાડીમાં જ જવાય. તો શેર કરો આ રીલ તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે ભરૂચમાં પત્રકાર પરિષદ સંબોધી હતી. અમદાવાદ ક્ષત્રિય એકતા મહાસંમેલન સંદર્ભે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત ભરૂચ જિલ્લામાં આમંત્રણ માટે ભરૂચ સહિત ગ્રામ્ય વિસ્તારની મુલાકાતને લઈ ક્ષત્રિય એકતા મહાસંમેલનના આયોજનનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. ક્ષત્રિયની અસ્મિતા અને પાઘડીના સ્વાભિમાન સંદર્ભે એક પહેલના ભાગરૂપે બધા ક્ષત્રિયોને એક મંચ પર લાવવાની નેમ સાથે અમદાવાદ ખાતેથી 22મી ડિસેમ્બરના રોજ ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ભરૂચ સહિત સમગ્ર ગ્રામ્ય વિસ્તારોમાં આમંત્રણ રૂટ યાત્રા સંદર્ભે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત સહિત અન્ય અગ્રણીઓએ ભરૂચ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં તેઓએ કહ્યું હતું કે સરકાર દ્વારા ક્ષત્રિય સમાજની અસ્મિતા અને સ્વમાનને ઠેસ લગાવવામાં આવી રહી છે. આવા પ્રહારના ઉત્તર રૂપે અમદાવાદ ખાતે ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ રાજકીય અગ્રણીઓને આમંત્રણો પાઠવવામાં આવ્યા છે. જે બાદ તમામ રાજ્યો ખાતે પણ આવા મહાસંમેલનોના આયોજનો આગામી દિવસોમાં કરવામાં આવનાર છે. ભરૂચ જિલ્લા ક્ષત્રિય કરણી સેનાના અધ્યક્ષ સિગામના મયુરસિંહ પરમાર સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહેનાર છે. ગુજરાત પ્રદેશના તમામ 31% ક્ષત્રિયો એટલે કે ગરાસદાર, કાઠી, કારડિયા, નાડોદા, હાથી, માહિયા, જાગીરદાર અને ક્ષત્રિય ઠાકોર સમાજને એક મંચ ઉપર લાવવા માટે ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આયોજન અમદાવાદ, ગુજરાતમાં તારીખ 22 ડિસેમ્બર 2024 ના રોજ બપોરે 2 વાગે આયોજિત થવા જઈ રહ્યું છે. એ આયોજન માટે ક્ષત્રિય કરણી સેના પરિવાર ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં ગામડાઓ સુધી જઈ અને સમાજને આમંત્રિત કરવાનું કાર્ય કરી રહી છે. એ જ સંદર્ભમાં આજે ભરૂચ જિલ્લામાં ગ્રામીણ યાત્રાનું આયોજન છે અને અમે ગામડે ગામડે જઈ ચોખા કંકુ આપીને ક્ષત્રિય સમાજને આમંત્રિત કરવા જઈ રહ્યા છીએ. ભૂતકાળમાં જે પણ પ્રહારો આ રાજનૈતિક પાર્ટીઓ દ્વારા ક્ષત્રિય સમાજ ઉપર કરવામાં આવ્યા, ઘોર ઉપેક્ષા, રાજનૈતિક ઘોર ઉપેક્ષા થઈ છે. ક્ષત્રિયની અસ્મિતા પર પ્રહાર થયા છે. સાથે સાથે સમાજની આન બાન, માન સન્માન, સ્વાભિમાનનું પ્રતીક પાઘડી પર પણ પ્રહાર થયા છે. એના સાથે સાથે તમે જુઓ કે અત્યારે જ્યારે અમે ઘોષણા કરી યાત્રાની સંમેલનની, એ વખતે જે મારી કંપની છે એ કંપનીનું લાયસન્સ પણ રદ કરવામાં આવ્યું. અને સાથે સાથે આ તમામ જેટલા પણ પ્રહારો થયા છે એ પ્રહારોનો જવાબ આપવા માટે, ભવિષ્યમાં આવા પ્રહારો સમાજ ઉપર ના થાય એને સુનિશ્ચિત કરવા માટે આ ગુજરાતના તમામ 31% છે અમે એક મંચ ઉપર લઈને આવી રહ્યા છે. શ્રીરામ અને જનસેવા ટ્રસ્ટ દ્વારા મામલતદારને એક આવેદન પત્ર સુપ્રત કરાયું છે.
અંકલેશ્વર શ્રી રામ ચેરિટેબલ ટ્રસ્ટ અને જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મામલતદારને એક આવેદનપત્ર સુપ્રત કરાયું છે. ડેટોક્સ કંપનીમાં બનેલા ઘટનામાં મૃતક પરિવારને પીએમ ફંડ અને ગુજરાત સરકાર દ્વારા 1 કરોડ આપવાની માંગ કરાઈ છે. સાથે મૃતકના પરિવારજનોમાંથી કોઈ એકને નોકરી પણ આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. કંપનીમાં સેફટીને લઈને પણ સવાલો ઊભા થઈ ગયા છે. કંપનીમાં સેફટી સાથે તમામ કામદારોને કામ કરાવવામાં આવે અને સેફટીના સાધનો ન હોય તો તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. પરંતુ 4 જણના મોત પ્રકરણમાં મૃતકના પરિવારજનોનું હૈયા ફાટક રુદનને લઈને હવે લોકો मैदाનમાં उतर्या છે અને ન્યાયની આશાઓ પણ વ્યક્ત કરી રહ્યા છે. तारीख 3/12/2024 के दिन मंगलवार के दिन दोपहर में 12:30 बजे के आसपास अंकलेश्वर में आई हुई डेटॉक्स कंपनी में जो प्रचंड ब्लास्ट हुआ था और उसका आप मीडिया के माध्यम से पूरे देश में उस खबर को पहुंचाया गया था और 4 कामगारों की जो मृत्यु हुई थी उसके संदर्भ में आज रोज श्री राम चैरिटेबल ट्रस्ट एवं जन सेवा प्रभु सेवा चैरिटेबल ट्रस्ट द्वारा हमने मामलतदार के हाथों से गुजरात के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल जी को एक आवेदन पत्र भेजा है और आवेदन पत्र में ऐसा लिखा गया है कि मृतक परिवार को गुजरात सरकार द्वारा एवं पीएम फंड में से उनको सहाय मिले. सहाय इसलिए हम मांग रहे हैं कि उसमें ऐसे भी परिवार हैं जो अपंग हैं और वो अपने पति पर निर्भर थे, तो अब उनके पास कोई गुजरा न होने के कारण हमारी सबकी मांग एक ही है कि उनको पीएम फंड में से एवं गुजरात सरकार द्वारा उनको मुआवजा मिले. जैसे 2023 में आंध्र प्रदेश में जो प्रचंड ब्लास्ट हुआ था और वहां की सरकार ने 1 करोड़ रुपया तुरंत ही मृतक परिवार को मिला था, तो हमारी भी ऐसी मांग है कि गुजरात सरकार द्वारा भी उन्हें 1 करोड़ सहाय के रूप से दिया जाए. આ મીડિયાના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે આ પ્લેટફોર્મ શ્રી રામ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ અને જનસેવા પ્રભુ સેવા ટ્રસ્ટ હવે કોઈ બનાવ બનશે તો આખા કંપનીમાં જાતે હસ્તક્ષેપ કરશે ને આ કંપનીવાળાએ પોતાને શું સમજી લીધેલા છે. આ કંપનીવાળા પોતાના જીવને જીવ સમજે છે અને જે મજદૂર છે એને કૂતરા બિલાડાના જીવ સમજે છે. એ સામંતવાદી વિચારધારા જે ચાલે છે અમે ભૂલવી દઈશું ને બધા ગ્રુપ મળીને કંપનીમાં તાળા મારીશું જો આ વખત થઈ ગયો તો. આ અમે કહીને વાત અમે વિરામ આપીએ છીએ. જય સંવિધાન, જય શ્રી રામ. ભરૂચમાં આવેલા સાયકલિસ્ટનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પંચ કૈલાસી કાંતિભાઈ 21 નવેમ્બર 2024ના રોજ ઓમકારેશ્વરથી નીકળી માં નર્મદાની પેદલ પરિક્રમામાં આજે 19મા દિવસે ભરૂચ જિલ્લામાં આવી પહોંચ્યા હતા. ભરૂચના જાણીતા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાંતિભાઈ ભંડારી ગુજરાતના જાણીતા સાયકલિસ્ટ, એથ્લેટ અને પર્વતારોહક છે. 30મી સપ્ટેમ્બર 2024ના રોજ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આશીર્વાદથી તેઓ નીકળ્યા હતા અને 21 નવેમ્બર 2024થી પરિક્રમા શરૂઆત કરી હતી, જેમાં 120 દિવસ દરમિયાન આશરે 3500 કિમી જેટલું પગપાળા નર્મદા પરિક્રમા પૂર્ણ કરશે. સાયકલિસ્ટ શ્વેતા વ્યાસે પણ નર્મદા પરિક્રમાએ નીકળેલાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. 60 વર્ષની ઉંમરે જનરલી બધા શું કરતા હોય છે? ઘરમાં શાંતિથી બેસીને આરામ કરતા હોય છે. આજે આપણા ભરૂચમાં એક બહુ મોટા સાયકલિસ્ટ અને પર્વતારોહી કાંતિભાઈ પટેલ વલસાડથી આવી ચૂક્યા છે, જે આજે નર્મદા પરિક્રમામાં આપણા ભરૂચે આવતા હું એમનું શ્વેતા વ્યાસ સ્વાગત કરું છું. કાંતિભાઈ પટેલની એક ખાસિયત છે કે જ્યારે આ નર્મદા પરિક્રમા માટે નીકળ્યા ત્યારે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ પણ એમને એક શુભકામના આપી અને એમને એક પત્ર પણ આપ્યો છે એમની આ યાત્રા સફળ રહે એના માટે. તો આપણે કાંતિભાઈ પટેલને કહીએ કે આપણને જણાવે એમના વિશે અને તેમની આ થોડી યાત્રા વિશે. હા કાંતિભાઈ. નર્મદે હાર શ્વેતાબેન, નર્મદે હાર. સૌપ્રથમ તો તમારા આભાર આટલા દૂરથી તમે ભરૂચથી છે કે અહીંયા સુધી અમને રસ્તે મળવા આવ્યા તે બદલ. હું છું પંચ કૈલાસી કાંતિ પટેલ, વલસાડ જિલ્લાના વાપીનો રહેવાસી છું. મેં પંચ કૈલાસ યાત્રા કરી છે, પંચ કેદાર કરી છે, પંચ બદ્રી કરી છે, 4 ધામ યાત્રા કરી છે, 12 જ્યોતિર્લિંગ કર્યા છે, 2 વાર અમરનાથની યાત્રા કરી છે અને એ સિવાય હું ગુજરાતનો જાણીતો સાયકલિસ્ટ છું અને પર્વતારોહક છું. હાલમાં અમે મારા મિત્ર પ્રમોદભાઈ ભંડારી સાથે અમે વાપીથી ઓમકારેશ્વર પહોંચ્યા અને ત્યાંથી 21 તારીખથી અમે પરિક્રમા ચાલુ કરી છે. આજે 21 નવેમ્બરે અમે ચાલુ કરી લે, આજે 9 ડિસેમ્બર થઈ, 19 દિવસ થયા છે. 19 દિવસમાં અમે આશરે 550 કિલોમીટરનું અંતર કાપી નાખ્યું છે અને અમે આગળ વધીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ શ્વેતાબેન, થેન્ક યુ સો મચ મળવા તે બદલ. થેન્ક યુ. અને આ સમયે કાંતિભાઈ આપણા ગુજરાતના યુવાઓને તમે શું કહેવા માંગો છો એ છેલ્લે કહી દો. યુવાઓએ પણ આવું સ્પિરિચ્યુઅલ એક્ટિવિટીમાં ભાગ લેવો જોઈએ અને શક્ય હોય, સમય તો બધા પાસે નથી, પરંતુ થોડો સમય કાઢીને અમારે જેટલી મોટી નહીં પરંતુ નાની પણ એક્ટિવિટી આવી કરવી જોઈએ.
અમારે પૂર્વ યાત્રા આખી પરિક્રમા પૂર્ણ કરતા અમને લગભગ 120 દિવસ થશે. આજે 19 દિવસ થયા છે. હેલો ભરૂચ, આજે હું આવી છું અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે આવેલ ગ્રીનરી ગ્રીન્સ રેસ્ટોરન્ટ પર. અહીંયા તમને પંજાબી, ચાઇનીઝ અને સાઉથ ઇન્ડિયનની અલગ અલગ વેરાયટી ઓફ ડિશિસ મળી જશે અને સાથે જ ટેસ્ટી પાણીપુરી, ચાટ, કરારી રોટી અને સિઝલિંગ હોટ સિઝલર જેવી ફૂડ આઇટમ્સ પણ મળી જશે. ફૂડના ટેસ્ટથી લઈને હાઇજીન, પ્લેઝન્ટ એમ્બિયન્સ, વેલ ટ્રેન્ડ સ્ટાફ, ફૂડની ફાસ્ટ સર્વિસીસ અહીંયા પ્રોવાઇડ કરવામાં આવે છે. આ બધું જ આ રેસ્ટોરન્ટને લંચ અને ડિનર માટે એક પરફેક્ટ પ્લેસ બનાવે છે. ગ્રીનરી ગ્રીન્સમાં છે પાર્ટી હોલ, જે બર્થડે પાર્ટી, ફેમિલી ફંક્શન્સ, કોર્પોરેટ ડિનર જેવા નાના મોટા બધા જ ફંક્શન્સ માટે સુટેબલ છે અને કોર્પોરેટ ઇવેન્ટ માટે 1500 થી 2000 સુધીની ગેસ્ટ કેપેસિટી વાળો લોન એરિયા પણ છે. એન્ડ ધ બેસ્ટ પાર્ટ, નાના બાળકો સાથે તમે અહીંયા આવો તો એમના મનોરંજન માટે અહીંયા ચિલ્ડ્રન પ્લે એરિયા પણ છે અને સાથે ફ્રી પાર્કિંગની ફેસિલિટી પણ અવેલેબલ છે. તો આજે જ તમારી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે વિઝિટ કરો ગ્રીનરી ગ્રીન્સ રેસ્ટોરન્ટ. Greenery Greens Restaurant at Rivera Sweet Farm beside Samrajya Society near Garkhol Patia, Old National Highway 8, Ankleshwar. તાવડા રોડ ઉપર માઇન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટની નવી શાખાનો શુભારંભ કરાયો હતો. 8 ડિસેમ્બરના રોજ ઓપન માઇન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટની નવી શાખાનું ઉદ્ઘાટન વાગડાના ધારાસભ્યના પુત્ર અને સહકારી આગેવાન અજયસિંહ રણાના વરદ હસ્તે 7X એમ્પાયર તવડા રોડ જાડેશ્વર ચોકડી પાસે કરવામાં આવ્યું છે. આ ક્લિનિકમાં ઓટિઝમ, ADHD, શીખવાની અક્ષમતા, બૌદ્ધિક ક્ષમતા સહિત બોલવામાં તકલીફ તથા વર્તનને લઈને થતી સમસ્યાનો ઉકેલ પણ અને ટ્રીટમેન્ટ પણ કરવામાં આવનાર છે. આ પ્રસંગે ડોક્ટર ફરહીન મલેક તથા તેમના સ્નેહીજનો અને શુભેચ્છકોએ શુભકામનાઓ પાઠવી હતી. Myself Malik Farhin. I am a psychologist and RCA registered special educator. અમે ભરૂચમાં એક ચાઇલ્ડ થેરેપી સેન્ટરની શરૂઆત કરી છે. આ ચાઇલ્ડ થેરેપી સેન્ટરમાં અમે ADHD, ઓટિઝમ, લર્નિંગ ડિસેબિલિટી, બિહેવિયર પ્રોબ્લેમ ધરાવતા બાળકો સાથે અમે કામ કરીશું. હાલની જનરેશનમાં એવા બાળકોનો રેશિયો ખૂબ વધવા લાગ્યો છે જે બાળકો બોલતા નથી, પોતાનું મોઢું ખોલીને બોલી નથી શકતા, જાતે ખાઈ નથી શકતા, સેન્સરી પ્રોબ્લેમ હોય છે, એક જગ્યાએ બેસી નથી શકતા, એક જગ્યાએ સરખી રીતે નહીં બેસી શકવાના કારણે એમનામાં સ્ટેબિલિટી સારી નથી હોતી, ચેર પરથી કૂદાકૂદ કરે છે, સોફા ઉપરથી કૂદાકૂદ કરે છે, ઘણા બાળકોને કન્ટિન્યુ મોઢામાંથી લાળ પડતી રહે છે, ઘણા બાળકો પોતાનું મોઢું નથી બંધ કરતા, ઘણા બાળકો સ્કૂલ જાય છે કોન્સન્ટ્રેશન કરવા છતાં બી એ લોકોને ભણવામાં રસ નથી આવતો. તો આવી અમે અનેક મુશ્કેલીઓને સામનો પેરેન્ટ્સ બી કરે છે અને બાળકો બી કરે છે. આવા બાળકો સાથે અમે જે પ્રોપર એપ્લાઇડ બિહેવિયર એનાલિસિસ જે થેરેપી છે એ થેરેપી અમે ભરૂચમાં લઈને આવી ગયા છે. ઘણી માતાઓ અમને ફોન કરીને કહેતી હોય છે કે મેમ ભરૂચમાં બી આવું સેન્ટર હોવું જોઈએ. તો અમે સ્પેસિફિક એપ્લાઇડ બિહેવિયર એનાલિસિસ થેરેપી લઈને આપના શહેર ભરૂચમાં આવી ગયા છે. અમારું સેન્ટર 7X એમ્પાયર તવરા રોડ જાડેશ્વર છે. અંકલેશ્વર આમલા ખાડી બ્રિજ પાસે લક્ઝરી બસ અને સરકારી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ઈજાગ્રસ્તોને સારવારથી ખસેડાયા હતા. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 ઉપર આવેલ આમલા ખાડી બ્રિજ પર સરકારી બસ અને ખાનગી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાઈ ગયો હતો. ખાનગી બસ પલટી મારતા જ મુસાફરો બસમાં ફસાયા તો સરકારી બસ લટકતી જોવા મળી હતી. સ્થાનિક લોકો અને 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ દ્વારા રેસ્ક્યુ કરી મુસાફરોના જીવ બચાવી તાત્કાલિક સારવારથી ખસેડ્યા હતા. 15 કરતાં વધુ મુસાફરોને નાની મોટી ઈજાઓ થતા નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટનાના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ ગયા હતા. અકસ્માતના પગલે લોકોના ટોળા રસ્તા ઉપર આવી ગયા હતા અને ટ્રાફિક જામની સમસ્યા ઊભી થતા ટ્રાફિક પોલીસે પણ ટ્રાફિકને હળવો કરવાની કવાયત કરી હતી. શિયાળામાં શારીરિક કસરત અને યોગનું મહત્વ હોવાથી 110 જેટલા સ્થળોએ યોગાસનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. શિયાળામાં શારીરિક કસરત અને યોગનું ઘણું જ મહત્વ રહ્યું છે. ભરૂચ જિલ્લામાં ગુજરાત રાજ્ય આયોગ બોર્ડ દ્વારા તાલીમ લીધેલા યોગ સ્પર્ધકો લોકો માટે 110 જેટલા સ્થળોએ લોકોને યોગની તાલીમ આપીને રોગમુક્ત બનાવાઈ રહ્યા છે. સમગ્ર રાજ્યમાં ધીરે ધીરે ઠંડીની શરૂઆત થઈ રહી છે. ઠંડીની ઋતુમાં લોકો દ્વારા શારીરિક કસરત અને યોગ કરતા હોય છે. શિયાળાના 4 મહિના લોકો વિવિધ પ્રકારના યોગ અને કસરતો કરીને પણ પોતાના સ્વાસ્થ્ય અને તંદુરસ્ત બનાવતા હોય છે. શિયાળો સારા આરોગ્ય માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે. શિયાળામાં લોકો કસરત અને યોગ કરવા સાથે પગપાળા ચાલીને પણ જો કસરત કરે તો તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તેમ છે.
પરંતુ શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે ઘણા લોકોમાં આળસાઈ પણ આવી રહી છે. ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લા કોર્ડિનેટર ભાવિની ઠાકરે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પ અને શિષપાલજીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યમાં યોગની નિઃશુલ્ક કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં ભરૂચ જિલ્લાને 110 સ્થળોએ યોગ સાધકો દ્વારા લોકોને યોગની તાલીમ આપીને યોગ શીખવવામાં આવી રહ્યા છે, જેમાં ભરૂચ શહેરના 80 સ્થળોએ યોગના ક્લાસ ચાલી રહ્યા છે. નરેન્દ્ર મોદીજીના સંકલ્પથી અને શિષપાલ સરના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કાર્યરત છે. ભરૂચમાં નિઃશુલ્ક યોગ ક્લાસ ચાલી રહ્યા છે. 100થી વધારે 25 અંકલેશ્વરમાં ચાલી રહ્યા છે અને 80 ભરૂચમાં ચાલી રહ્યા છે. હવે ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો એમ એ છે કે એક તાલુકામાં પહોંચીએ, જે આપણા 9 તાલુકામાં છે એમાં લોકો યોગ કરતા થાય, રોગમુક્ત રહે, સ્વસ્થ રહે, એ ઉદ્દેશ્યથી યોગ બોર્ડ કાર્ય કરી રહ્યું છે. તો લોકો સોસાયટીએ અમારો ઉદ્દેશ્ય એ છે કે સોસાયટીએ લોકો યોગ કરે અને નિરોગી રહે. એના માટે થઈને ચેરમેન સર, જે ગુજરાત રાજ્યના મેઇન છે, એ લીડર આવીને જીએનએફસીમાં યોગ કરાવવાના છે 2 દિવસ, શનિવારે સાંજે 5 થી 7 અને રવિવારે સવારે 6:30 થી 8:30 જીએનએફસીના મેઇન ગ્રાઉન્ડમાં યોગની શિબિર નિઃશુલ્ક થવાની છે. અને જે આપણું ગૌરવ છે ભરૂચનું કે ચેરમેન સર પોતે એ યોગ કરાવવાના છે. તો બધા ભરૂચવાસીઓને આહ્વાન છે કે એ શિબિરનો નિઃશુલ્ક લાભ ઉઠાવે. एंगेजमेंट हो या मैरिज हो, बर्थडे हो या बेबी शावर हो, एक प्रीमियम बंकेट हॉल होना तो जरूरी है. डोंट वरी, इसका सॉल्यूशन लेकर हम आ चुके हैं लॉर्ड्स होटल एंड रिसोर्ट में. यहाँ पर आपको मिल जाएंगे मल्टीपल बंकेट हॉल, जैसे कि राजमहल बंकेट हॉल, राज दरबार बंकेट हॉल, चांसेलर बंकेट हॉल एंड लॉन्स. इस बंकेट हॉल में आप अपनी कंपनी इवेंट और बिजनेस इवेंट भी ऑर्गेनाइज कर सकते हो. एंड यस, यहाँ पर फैमिली के लिए एक परफेक्ट रेस्टोरेंट भी अवेलेबल है, जिसका नाम है ब्लू कोरिएंडर द रेस्टोरेंट. सो फर्स्ट आई विल शो द इंटीरियर ऑफ द रेस्टोरेंट. यहाँ पर है ब्यूटीफुल एम्बेसिस, स्पेशल डाइनिंग रूम, मल्टीपल फूड. सो आपके ओकेशन को स्पेशल बनाने के लिए बंकेट बुकिंग करवाना है या तो फिर फ्रेंड्स एंड फैमिली के साथ डिनर पर जाना है, तो आज ही विजिट कीजिए रंग लॉट्स इन नियर एबीसी सर्कल, ओवर ब्रिज, भरूच. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચના ઢાલથી મોહમ્મદપુરા સુધીના માર્ગ બનાવવામાં કોબાચારી. કોન્ટ્રાક્ટરે ડામર કપચીનો ઉપયોગ બરાબર નહીં કરતા સવારે રોડ ઉપર જતા વાહન ચાલકોને અકસ્માતનો ભય. સ્થાનિકોએ મચાવ્યો ભારે હોબાળો. તોરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે ભરૂચમાં પત્રકાર પરિષદ સંબોધી. આવનાર સમયમાં સંમેલનને લઈ માહિતી પૂરી પાડી. અંકલેશ્વર આમલા ખાડી બ્રિજ પાસે લક્ઝરી બસ અને સરકારી બસ વચ્ચે અકસ્માત. 16 થી વધુ લોકોને ઈજા થતા સારવારથી ખસેડાયા. મંજૂરી વિના પદયાત્રા યોજના આપના ધારાસભ્ય સહિત 70 થી વધુ લોકો સામે રાજપાટી પોલીસ મથકમાં ફરિયાદ. પોલીસે કર્યો ગુનો દાખલ. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.